જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 15નો 18મો શ્લોક સમજીશું. અસ્માત ક્ષર મતિતોહમ ક્ષરાદપી ચોતમહ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. હું ક્ષર તથા અક્ષર બેવથી પર છું, તેથી અને હું સર્વોત્તમ છું, તે કારણે હું આ જગતમાં તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણથી ચડિયાતું કોઈ જ નથી. બદ્ધ જીવ પણ કહે નહીં અને મુક્ત જીવ પણ નહીં. તેથી તેઓ સૌથી મહાન વ્યક્તિ છે, પુરુષોત્તમ છે. હવે અહીં એ સ્પષ્ટ થયું છે કે જીવ તથા ભગવાન વ્યક્તિ છે. તફાવત એ છે કે જીવ ભલે બદ્ધ હોય કે મુક્ત હોય તો પણ તે માત્રાની દ્રષ્ટિએ ભગવાનની અકલ્પ શક્તિઓથી ચડિયાતો થઈ શકે નહીં. એવી માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે કે ભગવાન તથા જીવ સમાન સ્તરે હોય છે અથવા સર્વ પ્રકારે એક સમાન છે. તેમના વ્યક્તિત્વ વચ્ચે શ્રેષ્ઠતા તથા નિમ્નતાનો પ્રશ્ન હંમેશા વિદ્યમાન હોય છે. ઉત્તમ શબ્દ મહત્વપૂર્ણ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરથી કોઈ જ શ્રેષ્ઠ નથી. લોકે શબ્દ પૌરુષ આગમનો સૂચક છે. નિવૃત્તિ કોષમાં સમર્થન થયું છે તેમ લોકમતે વેદાર્થો અને વેદોનો હેતુ સ્મૃતિશાસ્ત્રોમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ભગવાનના સ્થાનગત પરમાત્મા સ્વરૂપનું પણ વેદોમાં વર્ણન થયું છે. નીચેનો શ્લોક વેદોમાં આવેલો છે. તાવદેવ શંપર સાદોષ્મા છ હિરાત સ્મુ તથાય પરમ જ્યોતિરૂપમ સમપદ સ્વેન રૂપાણ ભિન્ની પ્રપથે સ ઉત્તમ પુરુષ. શરીરમાંથી નીકળીને પરમાત્માનો પ્રવેશ નિરાકાર બ્રહ્મજ્યોતમાં થાય છે, ત્યારે તેઓ પોતાના આત્મા સ્વરૂપમાં રહે છે. આ પરમાત્મા જ પરમ પુરુષ કહેવાય છે. આનો અર્થ એવો થયો કે પરમ પુરુષ પોતાનો આધ્યાત્મિક તેજ પ્રકટ કરતા તથા પ્રસારિત કરતા રહે છે અને એ જ અંતિમ પ્રકાશ છે. તે પરમ પુરુષનું એક સ્વરૂપ અંતર્યામી પરમાત્મા છે. ભગવાન સત્યવતી તથા પરાશરના પુત્ર રૂપે અવતરી વ્યાસદેવ તરીકે વૈદિક જ્ઞાનની સમજૂતી આપે છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.